આજની આ મુખ્ય રેલી રાજુલા તાલુકામાં જે યોજવામાં આવી તે સમગ્ર દેશમાં ચાલી રહેલા શિક્ષણના મુદ્દા અને જે નીટ પેપર જે લીક થયું તે બાબતના સમર્થનમાં અને સોનમ વાંગચુકજીના સમર્થનમાં આ રોડ ઉપર આજે રેલી કાઢી સર્કલથી લઈને મામલતદાર સુધી આવી અને સર્વે યુવાનો, સર્વે ભાઈઓ, સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આવી જ એકતા ભવિષ્યમાં જો કાંઈ આવો બનાવ બને તો ભવિષ્યમાં આવી જ એકતા આપણે બતાવશું। ઇન્કલાબ જિંદાબાદ, માતા કી જય। જ્યારે આ નીટ એક્ઝામનું પેપર લીક થયું એના અનુસંધાને સોનમ વાંગચુકજી જ્યારે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે તો સર્વ વિદ્યાર્થી અને સર્વ સમાજને મનુષ્ય માત્રનું બધા જ હિત માટે થઈને બેઠા છે। કારણ કે નાનાથી લઈને મોટા વર્ગ સુધી તમામના બાળકો એટલી તનતોડ મહેનત કરીને જ્યારે એક્ઝામ દેવા જતા હોય છે અને એન્ડ ટાઈમે એક્ઝામનું પેપર લીક થયું એવું કહેવામાં આવે છે, પણ લીક એક્ઝામનું પેપર નથી થતું, એક્ઝામનું પેપર વેચવામાં આવે છે। તો આને લીક પણ ન કહી શકાય, મોટો ભ્રષ્ટાચાર કહી શકાય। તો આની ઉપર કેમ કાર્યવાહી ન થાય અને આ કેમ બંધ ન થઈ શકે? હરેક બાબતમાં કંઈકનો કંઈક નિર્ણય લઈ શકાય છે, તો કેમ આમાં નિર્ણય નથી લઈ શકાતો? બસ તપાસ થાય છે, તપાસની કામ શરૂ છે। આજ સુધીમાં ક્યારેય પણ કોઈને પણ સજા થઈ હોય પેપર લીક બાબતમાં એવો એક પણ કિસ્સો હજી સુધી નથી બન્યો। જ્યારે એમ કહેવામાં આવે કે તપાસનો વિષય શરૂ છે, આમ છે તેમ છે, તો આવી જ વાતોમાં લોકોને હેરાન કરવામાં આવે છે અને વારંવાર જ્યારે આમાં કચડાતો હોય તો નાનો વર્ગ જ કચરાય છે। ત્યારે આના નાના વર્ગના લોકોને ન્યાય નથી મળતો